નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા શો. હું છું આપની સાથે શ્વેતા. 15 ઓગસ્ટ આ દિવસ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી. આ એ દિવસ છે જ્યારે 1947માં સદીઓની ગુલામી પછી ભારતે સ્વતંત્ર શ્વાસ લીધો હતો. દિલ્હીની હવામાં આઝાદીની ખુશી હતી, લોકોની આંખોમાં નવા ભારતનું સપનું હતું અને આકાશમાં પહેલીવાર સ્વતંત્ર ભારતનો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો હતો. લોહીથી લખાયેલી છે આ તિરંગાની કહાની, બલિદાનથી મળી છે ભારતને આ નિશાની. જ્યારે પણ લહેરાય આકાશમાં તિરંગો, યાદ આવે દેશ માટે કુરબાન થયેલી જવાની. પરંતુ શું તમને ખબર છે કે આ તિરંગો 15મી ઓગસ્ટ 1947ના દિવસે અચાનક બની ગયો ન હતો? આ તિરંગા પાછળ વર્ષોની કહાની છે. એવા અનેક ધ્વજોની કહાની છે જે આજે આપણને કદાચ યાદ પણ નથી. પિંગળી વેંકૈયાની મહેનતની કહાની છે. ચરખાથી અશોક ચક્ર સુધી પહોંચેલી એક ઐતિહાસિક સફર છે. અને સૌથી રસપ્રદ વાત, આપણા આજના તિરંગાને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો હતો આઝાદીના માત્ર થોડા અઠવાડિયા પહેલા. તો 15 ઓગસ્ટે જે તિરંગો આપણા આકાશમાં લહેરાયો તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? કેસરીયો, સફેદ અને લીલો રંગ જ કેમ? વચ્ચે અશોક ચક્ર જ કેમ? અને આજના તિરંગા સુધી પહોંચતા પહેલા ભારતના ધ્વજમાં કેટલા ફેરફાર થયા? ચાલો જાણીએ. દર્શક મિત્રો, આપણા તિરંગાની એવી સફર કે જે માત્ર એક ધ્વજની નહીં પરંતુ ભારતની ઓળખ બનવાની સફર છે. આજે જે તિરંગો જોઈને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. શું તમને ખબર છે કે આ તિરંગો હંમેશાથી આવો જ ન હતો? શરૂઆતથી તેમાં કેસરીયો, સફેદ, લીલો રંગ કે અશોક ચક્ર ન હતું. તો પછી આપણા તિરંગાએ આ સ્વરૂપ કેવી રીતે મેળવ્યું? એક સમય એવો હતો કે જ્યારે ભારત પોતાની રાષ્ટ્રીય ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યું હતું. બ્રિટિશ રાજનું યુનિયન જેક સત્તાનું પ્રતીક હતું, પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓના મનમાં એક સવાલ હતો: આઝાદ ભારતનો પોતાનો ધ્વજ કેવો હશે? કારણ કે ધ્વજ માત્ર કપડાનો ટુકડો નથી, તે દેશની ઓળખ, એકતા અને સ્વતંત્રતાનું પ્રતીક છે. આ સવાલનો જવાબ શોધવાની શરૂઆત થઈ અને 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બાગાન સ્ક્વેરમાં એક ધ્વજ ફરકાવવામાં આવ્યો. આ ધ્વજ આજના તિરંગા જેવો ન હતો. તેમાં અલગ અલગ રંગો અને પ્રતીકો હતા, પરંતુ આ ધ્વજ એક મોટો સંદેશ આપી રહ્યો હતો કે ભારત હવે પોતાની અલગ રાષ્ટ્રીય ઓળખ શોધી રહ્યું છે. આ માત્ર શરૂઆત હતી. આગળના વર્ષોમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની અનેક કલ્પનાઓ અને ડિઝાઇન સામે આવવાની હતી. ભારતના સ્વાતંત્ર્ય આંદોલન સાથે રાષ્ટ્રીય ધ્વજની કલ્પના પણ બદલાતી ગઈ. અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ ડિઝાઇન રજૂ કરવામાં આવી અને ધીમે ધીમે એક વિચાર મજબૂત બનતો ગયો કે ભારત માટે એવો ધ્વજ જોઈએ જે દરેક ભારતીયને પોતાનો લાગે. આ સફરમાં એક મહત્વનું નામ સામે આવ્યું, એ છે પિંગળી વેંકૈયા. પિંગળી વેંકૈયા ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇનના વિકાસ સાથે જોડાયેલું એક મહત્વનું નામ છે. તેમણે ધ્વજની ડિઝાઇન પર વર્ષો સુધી કામ કર્યું અને 1921માં વિજયવાડામાં કોંગ્રેસના અધિવેશન દરમિયાન એક ધ્વજની ડિઝાઇન રજૂ કરી. આ ડિઝાઇન આગળ જતા ભારતીય રાષ્ટ્રીય ધ્વજના વિકાસમાં મહત્વપૂર્ણ બની. પરંતુ હજુ સુધી આ આપણો આજનો તિરંગો ન હતો. હજુ એક મોટો ફેરફાર બાકી હતો. સ્વાતંત્ર્ય આંદોલનના સમયમાં ચરખો માત્ર એક સાધન ન હતો, તે સ્વદેશી અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ગયો હતો. ગાંધીજીના સ્વદેશી વિચાર સાથે ચરખાનું જોડાણ એટલું મજબૂત બન્યું કે રાષ્ટ્રીય ધ્વજની કેટલીક ડિઝાઇનમાં પણ ચરખાને સ્થાન મળ્યું. હવે ધ્વજ એ માત્ર દેશની ઓળખ ન હતો, પરંતુ તે સ્વરાજના સંદેશનું પણ પ્રતીક બની ગયો હતો. પરંતુ 1947 નજીક આવતા ભારતને એક એવા ધ્વજની જરૂર હતી કે જે સ્વતંત્ર રાષ્ટ્રની ઓળખ બની શકે. અને અહીં આવી સૌથી મહત્વપૂર્ણ ક્ષણ. આજના તિરંગાની વચ્ચે નજર નાખો તો તમને દેખાશે કે એક વાદળી રંગનું ચક્ર, એટલે કે અશોક ચક્ર. આ અશોક ચક્ર સારનાથના અશોક સિંહસ્તંભ સાથે જોડાયેલા ધર્મચક્ર પરથી લેવામાં આવ્યું છે. 1947માં જ્યારે સ્વતંત્ર ભારત માટે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાનો સમય આવ્યો ત્યારે ચરખાની જગ્યાએ અશોક ચક્રને સ્થાન મળ્યું. આ માત્ર ડિઝાઇનનો ફેરફાર ન હતો, આ ફેરફાર એ ભારતની પ્રાચીન ઐતિહાસિક પરંપરા અને ધર્મ, ન્યાય તથા સતત ગતિના વિચાર સાથે રાષ્ટ્રીય પ્રતીકને જોડતો હતો. અને પછી આવી ઐતિહાસિક તારીખ 22 જુલાઈ 1947. બંધારણ સભાએ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજને સ્વીકાર્યો. કેસરીયો, સફેદ અને લીલો રંગ, વચ્ચે અશોક ચક્ર. અને થોડા જ દિવસો બાદ આવી 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક સવાર. ભારત આઝાદ થયું અને તિરંગો સ્વતંત્ર ભારતની ઓળખ બનીને આકાશમાં લહેરાયો.
એક ક્ષણે તિરંગો એકમાત્ર ધ્વજ ન હતો, પરંતુ લાખો ભારતીયોની આશા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પ્રતીક હતો. કેસરીયો હિંમત અને ત્યાગ, સફેદ શાંતિ અને સત્ય, જ્યારે લીલો એ સમૃદ્ધિ અને જીવનનો સંદેશ આપે છે. અને હવે વાત કરીએ તિરંગાની વચ્ચે રહેલા અશોક ચક્રની. તેમાં છે 24 આરા. આ ચક્ર એ ગતિનું પ્રતીક છે, એક એવી ગતિ કે જે આપણને સતત આગળ વધવાની યાદ અપાવે છે. કારણ કે દેશ જો અટકી જાય તો વિકાસ પણ અટકી જાય. અને કદાચ આ જ કારણ છે કે તિરંગાના મધ્યમાં રહેલું ચક્ર આપણને સતત એક વાત યાદ અપાવે છે કે ચાલતા રહો, આગળ વધતા રહો. આજે આપણામાંથી મોટાભાગના લોકો માટે તિરંગો રોજિંદા જીવનનો ભાગ નથી, પરંતુ 15 ઓગસ્ટ આવે છે, 26મી જાન્યુઆરી આવે છે અને જ્યારે તિરંગો ઊંચાઈ પર લહેરાય છે ત્યારે લાખો લોકોના ચહેરા પર એક જ લાગણી જોવા મળે છે, ગર્વ. કારણ કે આ ધ્વજની સફર એ માત્ર 1906 થી 1947 સુધીની નથી. આ સફર છે સંઘર્ષની, ત્યાગની, સ્વરાજની અને એક એવા દેશની કે જે પોતાની ઓળખ માટે લડ્યો. તો આગલી વખતે જ્યારે તમે તિરંગાને લહેરાતો જુઓ ત્યારે માત્ર તેના 3 રંગો ન જોતા, કેસરિયામાં બલિદાન યાદ કરજો, સફેદમાં શાંતિ યાદ કરજો, લીલામાં ભારતનું ભવિષ્ય યાદ કરજો અને વચ્ચેના અશોક ચક્રને જોઈને એક વાત યાદ રાખજો કે ભારતની સફર અટકવાની નથી. કારણ કે આ માત્ર આપણો રાષ્ટ્રધ્વજ નથી, આપણા દેશની ઓળખ છે. જય હિન્દ.